ખનીજ માફિયાઓને છાવરવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો, ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરો, કાર્યવાહી કરો, કાર્યવાહી કરો. ભાજપ સરકાર જવાબ આપે, જવાબ આપે, જવાબ આપે, ભાજપ સરકાર જવાબ આપે, જવાબ આપે, જવાબ આપે, ભાજપ સરકાર જવાબ આપે, જવાબ આપે, જવાબ આપે. ખનન માફિયાઓને છાવરવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો, ગીર સોમનાથને લૂંટવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો, જૂનાગઢને લૂંટવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો. સુરેન્દ્ર ખનીજ માફિયાઓને અંકુશમાં લાવો, અંકુશ બનાવો, અંકુશ બનાવો. ભાજપ સરકાર જવાબ આપે, જવાબ ચોરવાડને લૂંટવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો, જૂનાગઢની ખનીજ ચોરી બંધ કરો, બંધ કરો, બંધ કરો. વિધાનસભાનો સત્રનો આજે છેલ્લો દિવસ છે ને સત્રની શરૂઆતના પહેલા દિવસથી ગુજરાતમાં ચારે તરફ જે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે, એ સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ ને મિલીભગતથી જે ખનન માફિયાઓ બેફામ થયા છે એના અનેક ઉદાહરણો, એના પુરાવા આ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન અને સરકારના જવાબોમાં મળ્યા છે. આજે અમારા સાથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા એમના પોતાના હોમટાઉન ચોરવાડમાં લિગ્નાઇટની જે રીતે બેફામ ચોરી થઈ રહી છે, ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અને લાઇમસ્ટોન જે ગેરકાયદેસર ખનન થઈને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, એ બાબતની વારંવારની લેખિત મૌખિક રજૂઆતો પછી પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા. ગઈકાલે પણ એ બાબતે એમની રજૂઆત અનુસંધાને મંત્રી શ્રી દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. વિમલભાઈએ પુરાવા પણ અધ્યક્ષશ્રીને આપ્યા, તેમ છતાં સરકારે સ્વીકારવા તૈયાર નથી. અને એ જ વાતને લઈને આજે વિમલભાઈએ રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો તો આપણે સૌએ જોયું કે કદાચ નિયમોની જોગવાઈમાં ના હોય પણ જ્યારે ગેરકાયદેસર ખનન થતું હોય, સરકારી મિલકતો લૂંટાતી હોય ને મળતિયા લોકો બેફામ રીતે કોઈના પણ ડર વગર આ લૂંટ ચલાવતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે વિમલભાઈ વિધાનસભામાં ના બોલે તો ક્યાં બોલે? સાર્જન્ટો દ્વારા ઉંચકીને એમને બહાર લઈ જવામાં આવે છે. પણ ગુજરાતમાં ચારે તરફ જે રીતે ક્યાંક રેતીનું ખનન થાય છે, ક્યાંક ગેરકાયદેસર માટીનું ખનન થાય છે, ક્યાંક કોલસાનું ખનન થાય છે, એ કચ્છ હોય, જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય, સુરેન્દ્રનગર હોય, કે બનાસકાંઠા હોય, દાહોદ હોય, નર્મદા હોય, આણંદ હોય કે ગુજરાતનો એક પણ ખૂણો, એક પણ જિલ્લો ને એક પણ તાલુકો એવો નથી કે જ્યાં ગેરકાયદેસર ખનન ના થતું હોય. આટલી મોટી સરકાર છે, આટલું મોટું તંત્ર છે, ખાણ ખનીજ વિભાગ છે, પોલીસનું તંત્ર છે, તેમ છતાં ગેરકાયદેસર ખનન કેમ નથી અટકતું? એટલા માટે નથી અટકતું કે એના હપ્તા એ ગામથી લઈને ગાંધીનગર સુધી પહોંચે છે. આ સરકારમાં બેઠેલા લોકોના મળતિયાઓના એમના ભાગીદારીથી આ ધંધા ચાલે છે, એમના આશીર્વાદથી આ ધંધા ચાલે છે. અને આ ધંધાનો પર્દાફાશ કરવા માટે અમારા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા જ્યારે ઊભા થાય તો નિયમોની જોગવાઈ ને આગળ કરીને એમને બોલવા દેવામાં ના આવે. અમે અધ્યક્ષશ્રીને કહ્યું કે કદાચ નિયમોની જોગવાઈ નહીં હોય પણ ગુજરાતમાં ગેરકાયદેસર ખનન થાય છે, સરકારની સંપત્તિ લૂંટાઈ રહી છે, ખનન માફિયાઓ બેફામ છે, કોઈનો ડર નથી રહ્યો અને એના માટે પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ અવાજ ઉઠાવવા માટેની વાત કરે તો સરકારે એને સાંભળવી જોઈએ, એને જવાબ માટે આગળ આવવું જોઈએ, ખનન ચોરી અટકાવવી જોઈએ. ઉલટાનું સરકારમાં બેઠેલા લોકો એમ કે આ તો ખોટી રજૂઆત કરે છે, આ તો મીડિયામાં આવવા માટેની વાત કરે છે અને એમ કરીને સાર્જન્ટોને ઉંચકીને અમારા ધારાસભ્યને બહાર લઈ જાય. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખનન માફિયાઓ સામે લાચાર છે. દાદાના બુલડોઝરની વાતો ખૂબ થાય છે પણ દાદાના બુલડોઝર ખાલી ગરીબો પર ચાલે છે. ગુજરાતના એક પણ ખનન માફિયા પર દાદાનું બુલડોઝર ચાલતું નથી.
એ જ ખનન માફિયાઓ એમ કહે છે કે અમારો હપ્તો છેક ગાંધીનગર સુધી પહોંચે છે. કોઈ મોટો ચમરબંધીની તાકાત નથી કે અમારું આ ગેરકાયદેસર ખનન અટકાવી શકે. અને બીજી બાજુ સરકાર એમ કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના લોકોના આશીર્વાદથી, એમના મળતિયાઓની ભાગીદારીથી આ ખનન માફિયાઓ બેફામ થયા છે. ગુજરાતની સંપત્તિ લૂંટી રહ્યા છે, ગુજરાતીઓના હકનું લૂંટી રહ્યા છે, સરકારની તિજોરીને મોટું નુકસાન કરી રહ્યા છે. અને એ ખનન માફિયાઓ સામેની લડાઈ કોંગ્રેસનો ધારાસભ્ય જ્યારે લડે, એ વાત ઉઠાવે ત્યારે એને ગૃહમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે. એ આ સરકારની હકીકતો આજે આપણે બધાએ જોઈ.